ની અંદર ગુજરાતી વિષય છે એકમ કસોટીની ચર્ચા કરીશું. મેં પ્રશ્ન 1 આપેલ છે કે નીચે આપેલ જોડકા ગોઠવો. આપણે જોડકા ગોઠવવાના છે. અ માં છે પાત્ર છે ને બ માં છે કૃતિ છે. તેમાં પેલું છે ગોવિંદ અને બીજું છે સંજય. તો સંજય છે શું છે તો કે રેસના ઘોડામાં આવે છે. ગોવિંદ પાત્ર છે એ ક્યાં કૃતિમાં આવે છે એ તમારે ગોતવાનું છે અને ખાસ કોમેન્ટ કરવાની છે. તો થોડુંક તમારે પણ મહેનત આમાં કરવી પડશે. બ આપેલ છે કે પેલું છે કે લેખક રાજકોટ છત્રી લેવા જવાની બાબતમાં શા માટે મક્કમ રહ્યા? જવાબ આવશે તો કે કારણ કે તે બીજાની પ્રામાણિકતાની કદર કરવા ઈચ્છતા હતા. બીજું કે સાહુકાર હિસાબનું ગણિત કેવું ગણતા? તો કે સાહુકાર હિસાબનું ગણિત 17 5 95 એમ ખોટું ગણતા હતા. ક જોઈએ. ક માં આપણે ગમે તે એક લખવાનું છે એટલે એક લખશું કે પેલું છે કે જીવલો દાનતનો શુદ્ધ હતો એમ શા પરથી કહી શકાય? તો કે માઠા વર્ષોમાં જીવલાની સ્થિતિ કપરી થઈ ગઈ હતી, છતાં વર્ષો વર્ષ લાકડા, ડાંગર, કઠોળ, ગોળ, કેરી, શાકભાજી, ઢોર માટે ઘાસ ને એવું કંઈક ને કંઈક વ્યાજ પેટે પડતો હતો. વર્ષ ગમે તેવું નબળું ગયું પણ શાહકારનો છોકરો આપદાના પડવી જોઈએ. આ પરથી કહી શકાય કે જીવલો છે દાનતનો શુદ્ધ હતો. પ્રશ્ન 2 અ જોઈએ. એમાં તમને વિભાગ અ અને વિભાગ બ છે જોડકા જોડવાના છે. એમાં કૃતિ અને સાહિત્ય પ્રકાર છે આપણે કહેવાનો છે. એમાં તમને 2 આપેલ છે કે શિકારીને અને દીકરી. તમારે દીકરી છે એ કયો પ્રકાર છે તો કે એ ગઝલ છે એ સાહિત્ય પ્રકાર છે. શિકારી છે તમારે શોધવાનું છે અને ખાસ કોમેન્ટ કરવાની છે. અમને પણ ખબર પડે કેટલા વિદ્યાર્થીઓ જાતે પણ મહેનત કરે છે. બ જોઈએ. એમાં પેલું તમને આપેલ છે કે દીકરી સ્વર્ગમાં કયા સ્વરૂપે દેખાય છે? તો કે દેવીઓની ઝલકના સ્વરૂપમાં દેખાય છે. બીજું, પક્ષીને પામવા કવિ શું કરવાનું કહે છે? તો કે પક્ષીના ગીતને સાંભળવાનું કહે છે. ક છે. એમાં તમને પહેલો પ્રશ્ન આપેલ છે કે શિકારીને કાવ્યમાં કવિએ રજૂ કરેલો પક્ષી પ્રેમ તમારા શબ્દોમાં વર્ણવો. તો કે શિકારીને પક્ષીનો સંહાર કરવાનું છોડી દેવા અંગે કહે છે. આવું જે તમે કામ કરો છો એ શોભા દેતું નથી. પક્ષીઓને શાંતિથી સાંભળવાનું કવિ કહે છે. તેનાથી પક્ષીના મધુર કલરવનું સૌંદર્ય છે એ માણવા મળશે અને પક્ષી તેના પ્રભુ સાથે તારા હૈયામાં વાસ કરશે. શિકારીને પક્ષીના શિકાર કરવાની ના પાડે છે. પ્રકૃતિ સૈની છે જેથી પક્ષીને પણ મુક્ત રીતે ફરવાની અને હરવા ફરવાની તેને પણ મજા આવવી જોઈએ. પક્ષીનો સંહાર એ પરમાત્માનો સંહાર બરાબર છે. ત્યારબાદ આપણે આગળ વધીએ વ્યાકરણ વિભાગ તરફ. એમાં તમને પેલું છે કે જોડણી સુધારો. એમાં તમને 2 આપેલ છે કે સુરાતન અને ખાતરી. ખાતરી છે એમ લખાય, શું લખાય તો ખાતરી એવી રીતે લખાય, બરાબર, ત્રી આવે નહીં. અને સુરાતનની જોડણી છે તમારે સુધારીને તમારી જાતે લખવાની છે અને કોમેન્ટ પણ કરવાની છે. બીજું કે જોડણી ભેદ એટલે કે અર્થ ભેદ આપો. અફર છે તો શું થાય તો કે નિશ્ચિત, ફરે નહીં એવું અફર, બરાબર, કે પોતાના નિર્ણય લીધો એની ઉપર અડગ રહે એવું. પછી અફળ એટલે અફર ર અને અફળ અફળ એટલે શું તો કે નિષ્ફળ, નકામો, બરાબર, કે જે પ્રયત્ન કરવા છતાં પણ જે સફળતા ન મળી હોય. પછી ત્રીજું છે કે સંધિ છોડો. સૂર્યોદયની સંધિ છોડો. એમાં શું આવશે તો કે સૂર્ય પ્લસ ઉદય એટલે કે સૂર્યોદય. ચોથું, સમાસ ઓળખાવો. દશાનન. એમાં શું હોય તો કે 10 માથા વાળું, કે જેને 10 માથા છે તેને શું કહેવાય? આ સમાસ કયો છે તો કે બહુવ્રીહી સમાસ છે. પાંચમું છે કે ક્રિયા વિશેષણ શોધો. શક્તિ ઝડપથી ચાલે છે, બરાબર, તેમાં ક્રિયા વિશેષણ શું છે તો કે ઝડપથી. ચાલુ છે એ ક્રિયા છે, બરાબર, એટલે ક્રિયા વિશેષણ શું આવશે? ઝડપથી. ત્યારબાદ છઠ્ઠું છે અ વિભાગ અને બ વિભાગ. આમાં પણ આપણે જોડકા જોડવાના છે. એમાં પેલું છે કે કર્તરી વાક્ય કયું છે 3 માંથી? તો કે અમે જીવલાના ઘરે પહોંચ્યા. આ છે કર્તરી વાક્ય છે. અને કર્મણી વાક્ય તો કે મંજુ કાકી દ્વારા મારા પર હલ્લો કરાયો. આ જે છે એ કર્મણી વાક્ય છે. ત્યારબાદ છે કે લેખન વિભાગ આવે છે. અહેવાલ લેખન છે કે તમારી શાળામાં યોજેલ વૃક્ષારોપણ દિનનો અહેવાલ આશરે 100 શબ્દોમાં લખો. અહેવાલ લેખન છે અને સાર લેખન છે. ફકરો તમને આપે છે એમાં તમારે સાર લેખન કરવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, તમારે જો આ સાર લેખન, અહેવાલ લેખન જોતું હોય તો ડિજિટલ વિદ્યાલયની નીચે તમને લિંક આપેલ છે ડિસ્ક્રિપ્શનમાં. એમાં ડિજિટલ વિદ્યાલયની બ્લોગની લિંક આપેલ છે. એમાં તમને આ પીડીએફનું સંપૂર્ણ સોલ્યુશન મળી રહેશે. એમાં તમને પીડીએફ મોકલવામાં આવશે. એમાં તમને આ જે અહેવાલ લેખન, પછી આગળના જે શબ્દ હતા જોડણીવાળા એ અને બધાના જવાબ છે એમાં આપવામાં છે. તો તમારે શું કરવાનું છે કે જે લિંક તમને આપેલ છે એ બ્લોગની લિંક ઉપર ક્લિક કરશો એટલે તમને લિંક ઉપર એમાં ડિજિટલ વિદ્યાલયનું બ્લોગ પેજ આખું ઓપન થશે. એમાં નીચે જશો એટલે ફોલોનો ઓપ્શન આવશે. એમાં ફોલો કરજો અને ઉપર તમને એકમ કસોટી એવું લખવામાં આવેલ છે. એમાં તમે તમારું ધોરણ સિલેક્ટ કરીને તમારા ધોરણની જે પીડીએફ છે મેળવી શકો છો. એમાં તમને આ બધું સોલ્યુશન છે આપવામાં આવેલ છે. તો ખાસ એ લિંકને ફોલો કરજો. અને હજી જો વોટ્સઅપમાં જોઈન નથી આવો તો તમને નીચે લિંક આપવામાં આવેલ છે. એમાં પણ ડિસ્ક્રિપ્શનમાં એમાં લિંક દ્વારા ક્લિક કરીને તમારા ધોરણમાં જોઈન થઈ જાઓ. અને ટેલિગ્રામ